વડોદરા શહેરમાં છેડતીની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। દિનેશ મિલ નજીક સાઈબાબા મંદિર પાસે આવેલા સંજયનગર વિસ્તારમાં આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે। માહિતી મુજબ એલએનટી કંપનીમાં કામ કરતો એક કર્મચારી મહિલાઓ સાથે છેડતી કરતો હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે। આરોપી વ્યક્તિ નશાની હાલતમાં હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી તે મહિલાઓને જોઈને છેડતી કરતો હતો। આજે પણ છેડતી કર્યા બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક સ્થાનિક લોકોએ તેને ઝડપીને પોલીસને સોંપ્યો હતો। આ ઘટનાને પગલે વિસ્તારમાં મહિલાઓમાં ભારે રોષ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં 112 હેલ્પલાઇન પર જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે આરોપીને કાબૂમાં લઈ અકોટા પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે પ્રશ્નો ઊભા કર્યા છે। ये भाई कल हम लोग बैठे ले, हम लोग को ऐसा लगा कि ये काम करने वाला है, तो 2-4 दिन से हम लोग इसके नाटक देख रहे हैं, पर ये 15 दिन से ऐसा कर रहा है, पर 2-4 दिन से इसका ज्यादा ही कुछ हो गया। हमारे बाजू में आके बैठ गया, घर में जागता तो जागता है, बाजू में पलंग पे बैठे ले और सब लेडीज बैठे उसके बाजू में आके बैठ गया ये, और आज तो हमारे घर में घुस रहा था ये। तो 15 दिन से आ रहा है, तो हमको ऐसा लगा कि काम वाला है, तो घर में झांकने की क्या जरूरत, तू तेरा काम कर, विमल झटपट ले चाय पी, तू चले जा तेरे घर। 15 दिन से संजय नगर, दिनेश मिल संजय नगर, साईं बाबा का मंदिर के बाजू में। पुलिस को जान किया आपने? अभी बुलाया है, अभी आएगी पुलिस। क्या मांग क्या है आपकी? क्या ऐसे लोगों ऐसे लोगों को काम पे नहीं रखने का और ऐसे लोगों को सजा दो।